નસવાડી સેવા સદન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। 55 પ્રકારની સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ। નસવાડી ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આપણી સરકાર આપણા દ્વારે અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ નસવાડી સેવા સદન ખાતે યોજાયો હતો, જેમાં નસવાડી તાલુકાના 43 ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં નસવાડી ઇન્ચાર્જ મામલતદાર, તાલુકા પ્રમુખ તેમજ ભાજપના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમ હેઠળ એક જ સ્થળે આશરે 55 પ્રકારની સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। અલગ અલગ વિભાગોના સ્ટોલ દ્વારા લોકોને સ્થળ પર જ આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, આધાર કાર્ડ સંબંધિત કામગીરી, રેશન કાર્ડ સુધારા તેમજ પેન્શન યોજનાઓ સહિતની સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો। સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે નહીં અને લોકોને ઘર આંગણે સરકારી સુવિધાઓ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક જ છત નીચે વિવિધ સેવાઓ મળતા ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા અરજીઓ સ્વીકારવાની ઘણી સેવાઓનો ત્વરિત નિકાલ પર કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે સેવા સેતુ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। આજરોજ ગુજરાત સરકાર દ્વારા નસવાડી તાલુકા ખાતે તાલુકા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। આ તાલુકા સેવા સેતુ કાર્યક્રમમાં 44 જેટલા ગામોના લોકોને ઉપસ્થિત રાખવામાં આવ્યા છે અને 55 પ્રકારના લાભો, વ્યક્તિગત લાભો, સામૂહિક લાભો સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં 44 ગામના આગેવાનો, સરપંચો પધારી અને આ કાર્યક્રમનો લાભ લીધો છે। કાર્યક્રમ દરમિયાન અહીંયા આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જનતાને માર્ગદર્શન કરવામાં આવ્યું છે। આ પ્રકારે આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહીને તાલુકાના મામલતદાર અને ટીડીઓ સાહેબ અને તમામ વિભાગના અધિકારી અને કર્મચારી મિત્રોએ અહીંયા ટેબલો ગોઠવી અને ટેકનોલોજી સાથે શુદ્ધ રીતે સાંજ સુધીમાં પ્રશ્નો નિકાલ થાય એ પ્રકારનું આયોજન સાથે આ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન થયો છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન ભીલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રેખાબેન, કારોબારી અધ્યક્ષ સિમીબેન ડુંગરા ભીલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ ભીલ અને જિલ્લા પંચાયતના સભ્ય રામદાસભાઈ ભીલ વગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમ અહીંયા ખુલ્લો મૂક્યો છે। જસુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ। આજરોજ તારીખ 13 માર્ચ 2026ના રોજ તાલુકા સેવા સદન નસવાડી ખાતે 43 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ બીજા તબક્કાનો રાખવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ અલગ અલગ ખાતાની કચેરીઓની 55 જેટલી સેવાઓ મળનાર છે, જેમાં આવક, જાતિના દાખલા, રેશન કાર્ડને લગતી સુવિધાઓ, નામ ઉમેરવું, નામ કમી કરવું, સુધારો કરવો, આધાર કાર્ડને લગતી સુવિધાઓ, મોબાઈલ નંબર લિંક કરવો, આધાર કાર્ડમાં સુધારો કરવો, જે 18 વર્ષ સુધીના બાળકો બાકી રહેલા હોય તેઓનો નવીન રેશન કાર્ડ આપણે આધાર કાર્ડ બનાવવું, હેલ્થને લગતી સુવિધાઓ, પશુપાલનને લગતી સુવિધાઓ, એવી અલગ અલગ બેંકને લગતી સુવિધાઓ પણ આજે ઉપલબ્ધ છે। એ તમામ સુવિધાનો આ 43 ગામના લોકો લાભ લે એવી અમારી વહીવટી તંત્ર વતી અપીલ છે।